આપણે દામોકુંડ પાસે પૂગી ગયા. નાઈ છે અને શ્રી ચિંતામણી ગણપતિ દાદાનું મંદિર આવે છે. બરાબર તો થઈ ગઈ છે રાત થવા આવી અને અત્યારે કેમ ચડવાનું ચાલુ કર્યું? લાકને કેવો લાગે છે? ના લાગે છે ને લાક કઈ નો થાય. હાલો આપણે ચડી તો ગયા છીએ ધીરે ધીરે. હેલો મિત્રો, રામ રામજી. તો પછી કેમ છો? મજામાં? હું પણ મજામાં. તો આજે આપણે જવાનું છે ફાઇનલી ભવનાથ. ચોમાસું બેસી ગયું છે પછી આપણે પહેલી વખત હું તો ભવનાથ જાઉં, ભાઈ તો કેટલી વાર જઈ આવ્યો, તમે જોયું વ્લોગમાં એવી રીતે. તો હાલો આજે આપણે ભવનાથ જવાનું જાય. આપણે દામોકુંડ પાસે પૂગી ગયા છીએ. આવી રહ્યું દામોકુંડ. હા હાલો જાય. So that's the real view of દામોદર કુંડ. દામોદર કુંડનો જો આખો આ રીતે નજારો આવી રહ્યો છે. અમને બધા લોકો ઘણા નાય છે અને આપણે અહીંયા અમની પુલ ઉપર ચડી ગયા છીએ. હે અદનાબેન? આપણે આવ્યા જ્યારે ફૂલ વરસાદ હોય ને ત્યારે તો હાવ અહીંયા કેટલું અહીંયા સુધી ઘણી વાર તો અહીંયા સુધી પાણી પહોંચી ગયેલું છે. લાસ્ટ ટાઈમ જ પહોંચી ગયું સુધીનું તમે કેટલું આમ ઊંચું થઈ જાય. યસ, ઊંચું પાણી આવી જાય અહીંયા સુધીનું. અત્યારે જો આટલું છે ઘણા હા નાઈ છે. ઘણા ફેક વિડીયો આવે છે લાસ્ટ યરના મૂકે છે, પણ આપણા વિડીયોમાં રિયલ વ્યૂ છે કે અત્યારે આ ટાઈપનો વ્યૂ દેખાય છે ને. હજી આપણે આગળ જઈએ. ડન છે તો હાલો હજી આગળ જઈએ. પહેલાં આપણે મંદિરમાં જઈશું, પછી આપણે અહીંયા અંદર નીચે આપણે છે ને અહીંયા દામોકુંડ પાસે આપણે ચાહે જરીક પગ ગોળી આવશું. ચાલો. આ છે શ્રી દામોદરજી તીર્થનું મહાત્માનું. તમે પોઝ કરીને વાંચી લેજો એવું હોય તો. આવતા અહીંયા શ્રી ચિંતામણી ગણપતિ દાદાનું મંદિર આવે છે. જે તમે દર્શન કરી લેજો. અહીંથી આપણે આગળ આવતા મુચકુંડ ગુફા તરફનો રસ્તો જાય છે. રેવતી કુંડ છે આ સાઈડ આવે છે. ઘણા બધા પબ્લિક પણ છે. ચાલો તમને બતાવું. જો સામે ઘણી પબ્લિક બેઠેલી છે અને આ રહ્યો નીચે રેવતી કુંડ. આ બાજુ મોરલા છે. બહુ મસ્ત છે રેવતી કુંડ. આ રીતનો આખો ડુંગરનો વ્યૂ આવી રહ્યો છે. બહુ મસ્ત ફોટા પાડવા હોય તો લોકેશન બહુ જોરદાર છે. અહીંથી મિત્રો આવતા નીચે તરફ સીડી છે, ત્યાં સીધું નીચે ઉતરી જવાનું. અને આ રીતે આપણે આગળ જઈ રહ્યા છીએ. જાય હાલો. તમને કીધું તું એક ઉપર દર્શન કરી લીધા ભગવાનના. અહીંયા દામોકુંડ બાંધ જાય આપણે. હવે આપણે અહીંથી આગળ જઈએ ભવનાથ તરફ. અત્યારે તો અહીંયા ચોમાસાનો વધારે તો કાવો વેચાય. માણસો રવિવારે તો વધારે આવે ને અહીંયા કાવો પીવાની મજા આવે જોરદાર. એમાંય વરસાદ ચાલુ હોય એટલે તો પૂરું. ફાઇનલી ફૂગવા આવી ગયા ગિરનારના પગથિયા પાસે. તો ચાલો આપણે જઈએ. તો મિત્રો અમે ગિરનારની સીડી તરફ પહોંચી ગયા છીએ. હા આપણે આગળ જઈ રહ્યા છીએ. અહીંયા આવી ગિરનારની સીડી. એ તમને આગળ હજી બીજી ઇન્ફોર્મેશન આપ્યા. પ્લાસ્ટિકનું હાવ એટલે હાવ પ્રતિબંધ. હાલો આપણે એમ મૂકી દઈએ ડેકીમાં એમ ને. યસ, બોટલ આમ જોવો મિત્રો. અહીંયા આવો એટલે કોઈ પ્લાસ્ટિકની વસ્તુ લઈ આવવાની મનાઈ છે, એક કરશે જ. બટ આપણી રીતે પણ કંઈ પ્લાસ્ટિકની વસ્તુ લઈ આવી ના જોઈએ, જેથી પર્યાવરણને કોઈ નુકસાન ના થાય. હાલો જાય. રસ્તો બોરદેવી તરફ જવાનો છે.
અને અહીંથી છે ગિરનારની સીડી. ચાલો આપણે જઈએ. વસ્તુ લઈ જાય હોય, લાકડી છે, દેખશે ઘણું બધું વસ્તુ હોય તો લઈ જઈ શકીએ છીએ. આપણે આગળ જઈએ. આમ તો મિત્રો અમે અત્યારે ગિરનારની સીડી ચડી રહ્યા છીએ ધીમે ધીમે. તમને એવું લાગતું હશે કે અત્યારે શામ થઈ ગઈ છે, રાત થવા આવી અને અત્યારે કેમ ચડવાનું ચાલુ કર્યું? બટ એવું છે કે ખાલી એમને જેટલા પગથી ચડાય ટ્રાય કરીએ છીએ. હજી નેક્સ્ટ ટાઈમ આવશું આપણે તો. હા, આવવાનો જીવ હારે ગિરનાર ચડવા માટે આવશું. એ ફાઇનલ ટ્રાય માટે જઈએ છીએ. એ ચડો કેવો થાક લાગે આ દે એવી રીતે ડન છે. જઈ હાલ. તો આ મસ્ત ફોટોનું લોકેશન એક નંબર આવી ગયું છે અને હજી આપણે તો આગળ જઈ જ રહ્યા છીએ. પહેલા જઈએ છીએ. હાલો જાય. તો મિત્રો અત્યારે આવવાનો સમય નથી. આપણે ખાલી પગથી એમને ચડવા આવ્યા છીએ. બટ અહીંયા હોય તો સવારમાં વહેલા આવીએ ને તો વધારે સારું રહે. શું કેવું? હા, આપણે વહેલા આવતા રહીને તો વાંધો ના આવે. આ તો ખાલી આપણે એમને ઘડીક માટે એમને અત્યારે એમને ટ્રાય માટે આવ્યા છીએ. થોડા ઘણા પગથી ચડ્યા છીએ બટ બહુ જાજા નથી ચડ્યા. અને આ રીતે ઘડીક થોડી વાર બેસીએ અને પછી પાછા વયા જઈએ આગળ. નીચે જાય ગ્રાઉન્ડે જવું છે ને ભાવના? હા, ગ્રાઉન્ડમાં જવું છે. ઘડીક બેસશું, થોડોક નાસ્તો કરશું, મજા આવશે. યસ. તો પછી જઈએ આપણે. જય ગિરનારી ભાઈ. જય ગિરનાર. કેટલા વાગે ચડ્યા હતા? ચડવાનું ચાલુ કરી 11 વાગે. 11. ઓકે. થાક ને કેવો લાગે છે? ના લાગે છે ને. લાકડી લઈએ તો કઈ સહારો રહે એમ સારો એમ ટેકો રહે. ઓકે. વરસાદમાં સ્લીપ ના થવાય. હા, લાકડી વધારે. ઓકે. અંદર ત્યાં માલ સામાન લઈ જવાનો કે કોઈ રીતે? પાણી લઈ જાવી હોય તો સ્ટીલની બોટલ લઈ જવાની. ઓકે. પ્લાસ્ટિક તો લઈ એટલો ઓછો સામાન લઈ જવું. હા. ઓકે. થેન્ક યુ ભાઈ. જય ગિરનાર. જય ગિરનાર. જય ગિરનાર. ઘણા લોકો બેઠા છે તો આપણે જ્યાં ચક્કર મારીએ. ચાલો જઈએ આપણે જોઈએ. હાલો. અહીંથી ચડવામાં બહુ ધ્યાન રાખવું પડે. હું છે અર્ચનાબેન તમે આવો. યસ. હવે પાછો વિડીયો ઉતારવા માટે નીચે આવે છે કે ભાઈ હું પણ ચડી જાઉં. તો આપણે આવો હો ને? તો હાલો હવે ચડીએ. ચડવામાં બહુ ધ્યાન રાખવું પડે એમ છે કે લપસી જાય તો જાય હેઠા સીધા, બીજું કઈ ન થાય. હાલો આપણે ચડી તો ગયા છીએ ધીરે ધીરે. કોઈ પણ બહુ ધ્યાન રાખવું પડે. આવી રીતે ગિરનારમાં આવ્યો હોય પર્વતમાં બહુ ધ્યાન રાખવું. પગ લપસી જાય સીધા જાય સ્ટાર્ટિંગ ના સીધા જાય એક રીતે વયા જાય. ધ્યાન રાખવું જોઈએ. હજી તો સ્ટાર્ટિંગમાં પગથી આપણે ચડ્યા છીએ. અત્યારે તો ગિરનાર ચડવા નથી જવાનું. નેક્સ્ટ ટાઈમ જાશું ત્યારે ફાઇનલ બ્લોક બનાવશું. જવાનું છે. યસ. ચોમાસામાં જ જવું છે. રેડી? યસ. આપણે તો આ બાજુથી નહોતા આવ્યા. આપણે તો હે ને ઓલી બાજુથી આવ્યા હતા ચડીને. હા. તો આપણે તો આવી રહ્યા જો. હવે ઘડીક બેસીએ શાંતિથી પછી પાછા જાય. હાલો ઉતરો ઉતરો. નીચે ઉતરવામાં પ્રોબ્લેમ થાય છે. ધ્યાન રાખવું પડે. ટીચુક ટીચુક. મિત્રો જો અર્ચનાબેન હું તો ઉતરી ગયો. હા, અર્ચનાબેન ઉતરી ગયા છે. હવે અર્ચનાબેન નું ભેગું થાય એમ છે નહીં. અહીંથી એટલે એટલું ઉતરવાનું હે ખાલી કઈ એનાથી ભેગું થાય એમ છે નહીં. શું છે ઉતરાઈ જાય આમાં. આમાં એને ઓલું બનવું પડે. શું કહેવાય? સ્ટન્ટ કરવા પડે તો એટલે ઉતરીએ કે ભાઈ આજે ફટાફટ ઝપટ કર્યા. સપોર્ટ નહીં થાય. હાલો મિત્રો હવે અહીંથી જાય આમ નીચે. હાલો જાય માનવાથી તો ઉતરાણું. ઓહ, ત્યાંથી તો માનમાં ઉતરાણું. સીધા અહીંથી આપણે જઈ રહ્યા છીએ આગળ. હલો. યસ. આ ભવનાથ જ છે હવે. તો ભવનાથ તો હે હજી હવે હે નીચે જાય છે અહીંથી. હા, આગળ હાલો જાય. પ્લાસ્ટિક લઈ જવાની ચોખ્ખી બનાવી છે. સેટિંગ થતું હોય છે. પ્લાસ્ટિક કોઈ લઈ જવું નહીં. જો બેગ સેટિંગ થતા હોય છે. આપણે આગળ જઈ રહ્યા છીએ. આપણે આવી ગયા છીએ લંબે હનુમાન મંદિરે. જ્યાં રિનોવેશન નું કામ ચાલુ છે નથી. આપણે આગળ જઈ રહ્યા. ચાલો જાય.
મંદિર પાસે આવી ગયા છીએ, ગાડી આમ પાર્કિંગ કરી દીધી છે અને જઈ રહ્યા છીએ મંદિરે. અત્યારે આરતી ચાલુ જ છે. હાલો આપણે સીધા જાય. મિત્રો આરતી ચાલુ હતી, આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે ફાઇનલી ભવનાથ ગ્રાઉન્ડમાં. તો ચાલો જઈએ. મિત્રો હાલો જાય ગ્રાઉન્ડ સીધા છે. હાલો ભવનાથમાં ચારે કોર જેટલા મંદિર છે બધે જ અત્યારે આરતી ચાલુ છે. ચારે કોરથી જ્યાં અવાજ આવે ત્યાં નકરો આરતીનો અવાજ આવે છે. હાલો હવે આપણે આગળ જઈએ. મિત્રો આપણે આવી ગયા છે ભવનાથ ગ્રાઉન્ડમાં. નાસ્તા પાણી કરશું, એવું લાગશે ને તો આપણે હુડકી બેસશું. જોઈ હવે ભાઈ ફાઇનલ હજી નથી આવ્યા છે. જો આ ગ્રાઉન્ડ છે અને પબ્લિક ફૂલ છે અત્યારે, એટલે હજી આપણે આવી છે રવિવાર છે એટલે તો ફૂલ હોય. સન્ડે એટલે પબ્લિક ફૂલ. હજી આપણે આગળ જઈ રહ્યા છીએ ધીમે ધીમે. પહેલા જઈએ છીએ. શું કઈ બીજું કઈ કહેવાનું છે તમારે? બસ આવી જશે, મોજ કરવાની છે. યસ હાલો તો જઈએ આપણે આગળ. આપણે આ સાઈડ આગળ આવી ગયા છીએ. આવી આપણે અને ધીમે ધીમે હજી આપણે ખાઈલા જઈએ છીએ. બટ નવા ઇન્ફ્લુએન્સર હોય ને એને ખાસ કહેવાનું કે આપણે બ્લોગ બનાવતા હોય ને પબ્લિક વાળી જગ્યામાં તો બધા આપણે સામે જોશે જ. બધા આપણે સામે જોશે જ. એ ફાઇનલ વસ્તુ છે, બટ કોઈ ગભરાવાની વસ્તુ નહીં અને બહુ સારી વસ્તુ. અર્થના વિના આમ જાય છે, જવું હે ને. હાલો મિત્રો તો હવે આપણે જઈએ. ખાસ વાત એ યાદ રાખવી, મેં તમને કીધું બસ. તો ગભરાવો નહીં, સામે બ્લોગ ચાલુ કરી દેવાનું. બધું આપણે ઓલા સામું જોવું બધા સામું જ જોવે. બટ ઓકે હાઈલો જવાનું જઈએ છીએ. હાલો એની ફેવરિટ વસ્તુ મળી ગઈ. પાણી પૂરી. યસ હાલો ફ્લેવર વાળી પાણી ખાવાની છે. ઓકે હાલો ખાઈ લઈએ. હાલો ખાઈ લઈએ. Heartbeats synchronize, rhythm intertwined in the R&B. પાણીપુરી ઉલાર લીધી છે, ખાઈ લીધી. ચાલ ગઈ 6 પાણી વાળી 10 યસ અલગ અલગ ફ્લેવર વાળી પૂરી હતી, ખાઈ લીધી છે ને. હવે બીજું કઈ? હાલો આગળ જઈ આપણે નાસ્તો કરી લઈએ. હજી હજી હાલો તો ડન. હજી મગાવી લીધું પાછું મંચુરિયમ. હાલો મંચુરિયમ ખાઈ લઈએ. Our souls align, true connection, emotions. નાસ્તો કરી લીધો ડન એમ. હા મંચુરિયમ આપણે ખાઈ લીધું છે. આપણને મંચુરિયમ અને પાણીપુરી તો બહુ જ ભાવે. યસ ઓબ્વિયસ છે ને. મળી ગયું આપણને. ઓકે મળી ગયું આપણને. મજા આવી ગઈ ફૂલ ખાવાની. ડન છે, મોજ આવી ગઈ છે. ને હજી આપણે આ તરફ જઈ રહ્યા છીએ. હજી ફૂડ ડિપાર્ટમેન્ટ સાઈડ હતા આપણે, હજી હવે રાઇડ્સ ને બધી છે એ સાઈડ આપણે જઈ રહ્યા છીએ. ત્યાં તમને બતાવવાનું. આપણને હોડી બેસવાનું મન તો હતું પણ હવે હે ને નથી બેહવું. કા અહીંયા આવીને બીક લાગે છે નહીં ઊંચું જાય તો કશું ના થાય. એવું? હા અરે આ પડી હોય તો અચૂક. ના ના જનરલી ટૂંકમાં એવું થતું તો નથી. સેફટીનું ધ્યાન રાખવું જોઈએ. મને તો બીક લાગે છે એટલે નથી બેસવું. ઓકે ને આપણે હજી આગળ જઈ રહ્યા છીએ. હે એમ જવાનું? હાલો તો આમ જાય. આમ સાઈડથી આવતા જ આ સાઈડ આખો રાઈડનો ડિપાર્ટમેન્ટ આવેલો છે. બધું નોકરી ચારો કોર આપણે જ્યાં જોઈએ એ સાઈડ નોકરી રાઈડ્સ જ આવેલી છે. આ સાઈડ તો ઠીક છે, જે ઓલી સાઈડ પણ છે. આ સાઈડની ઓલી સાઈડ શું કેવું? આપણે આવી ગયા થોડીક બીક લાગે છે હોડીને બેહવાની. બાકી બેહવું તો યાર કેવું મન હતું મારું બેહવાનું. હા હવે બીક પછી લાગે છે એકચ્યુઅલી. ઓહો બીક લાગે. હા હવે હવે જો આ સાઈડ અલગ રાઈડું છે. ઘણી નવી કરી પણ આવેલી છે. ઘણા જુનાગઢના હશે જેને પણ ખબર નહીં હોય, બિકોઝ ઘણી નવી આવેલી છે. આપણે તો આ વખતે જોઈ છે ઘણી બધી નવી. બહુ જ હેલિકોપ્ટરમાં કોઈને બેહવું જ કેજો. સીધું ડાયરેક્ટ હેલિકોપ્ટરો અહીંથી ભવનાથથી હેલિકોપ્ટર તમારે ઉપર જ્યાં જવું છે ત્યાં તમને બેહાડશે. તમને જ્યાં જવું છે ત્યાં જવાનું કરશે. એવું? હા હા
હા ઓકે તો બસ તો હવે આપણે આગળ જઈએ નહીં. તો મિત્રો મેઇન એન્ટ્રી ગેટ આ બાજુથી છે અને ઓલી સાઈડથી એક્ઝિટ ગેટ છે. અને જો હજી આગળ પણ ઘણી બધી રાઇડ્સ થઈ ગઈ છે. અરે ફૂલ અને હજી એવી રાઇડ્સ છે ઘણી બધી છે. હાલો આગળ બતાવો. Fingers entwined, bodies moving in time, lost in the rain. છે મોટી ગાડી આવે પ્લસ જો મોટી ગાડીમાં તો હોરન નહીં વાગે અને જો અહીંયા હેલિકોપ્ટર છે. આગળ નાની ગાડી પાછળ મોટી ગાડી આવી રહી છે. એ રીતે આખું કે હવે અને આ સાઈડ જો બધી રાઈડ ઓહો એમ બધું રાઈડ આપણને જોવા મળે છે. જોઈ શકો આ બાજુ પાછા હેલિકોપ્ટર છે. ઓહો ભાઈ ગાજી ટાઈપનું મળી ગયું છે. આપણે પાછા હાલો પાછા આપણે આમ વયા જઈ. હાલો પાછા જઈ. યસ હાલો હજી આપણે જઈએ છીએ. હાલો હવે ઘણું બધું પબ્લિક મિત્રો જોઈ રહ્યું છે પાછું અને ઘણા બધા હજી આવી જ રહ્યા છે. ઘણા જમીને આવે ઘણા અહીં આવીને જમે એ તો બધું હોય છે અને પબ્લિક હજી ફૂલ જ છે મિત્રો. હા હા હાલો હાલો. Our desires climb, passion ignites like a bird. લોકો ટુ વ્હીલ મિત્રો આ સાઈડ પાર્કિંગ કરતા હોય છે તો આપણી ટુ વ્હીલ પણ આ સાઈડ જ પાર્કિંગ કરેલી છે. હે આપણે ઘરે કેવું હોય છે તો બેસું આમ ઓલી બાજુ. હજી ટાઈમ પાસ કરવો હોય તારે હજી ટાઈમ પર કાલ સવારમાં સ્કૂલે જવાનું છે. હા. સવાર 5 વાગે ઉઠવાનું હોય તો આપણે તો અત્યારે રખડવાનું છે. હા હજી રહી છે. આપણે તો જવાનું હોય કોલેજે. કોઈ કોલેજના પણ બ્લોગ બનાવશું. અત્યારે આગળ હાઈલે જઈએ છીએ. ગાડી લઈ લઈએ પછી મળીએ. કોર તમને બધી જ સાઈડ નકર ફૂડ સ્ટોલ દેખાતા. માણાની હારે ફૂડ સ્ટોલ એ ત્યાં માણા હે ને બાકી શું માણા હોય યાર. અરે ભાઈ આયા તો ફૂલે ફૂલ. રવિવાર તો અમુકની વધારે ગળદી હોય. ફૂલ ટ્રાફિક છે. રવિવાર તો વધારે હોય. હાલો હવે તો ગાડી ગોતી હો ભાઈ. હાલો હાલો. જો આ સાઈડ આખું બધું પાર્કિંગ છે. આ બાજુ માતાજીનું મંદિર છે અને આ સાઈડ બધા પબ્લિક. તો હાલો હવે પાર્કિંગ આપણી ગાડી કાઢીને ફટાફટ જાય. જો મિત્રો તું આ હોન્ડામાંથી બેસી ગઈ છે. હું તો હોન્ડા લઈને જવાનું છે. હા તને બેહું હોય 50 રૂપિયા. બેહું હોય તો બેજે 50 રૂપિયા થાય. ઓહો 50 રૂપિયા દઈને ખોટો વીમો રાખો આપણો મિત્રો. હવે ઘરે આઈથી ગ્રાઉન્ડ સુધી ગ્રાઉન્ડે નો પકડે આપણે કરવાનું હું પછી. ઈ તો પછી તમાર વીમા ઉપર બેહવાનું ભાઈ. મને કાઈ નહીં. આની પાછળ બેહાય મિત્રો નો બેહાય બાબા. હાલો હાલો આપણી ગાડી આપણી ગાડી વાં પડી એમાં સીધું ઈટ લઈને ભગાય ભાઈ. આવજો આવજો આવજો. કિક મારો છે કેમ ક્યાંથી કિક કઈ બાજુ આવે કિકે પેલા ગોતવી પડે ખબર છે ભાઈ. વાંધો નહીં હાલો. Melodies come on the ceiling, whispering secrets. Touch me with melody come on the ceiling, with secrets. નીકળી ગયા છીએ જુનાગઢ આપણે ભવનાથમાંથી આગળ અને રસ્તામાંથી લાગ એક હશે સોનાપુરી આવે છે ત્યાંથી જાય ઘરે. Touch me with feeling, heartbeats synchronize, rhythm intertwine.